એમને રક્ષણ માટે પોલીસ પણ હોવી જોઈએ. જ્યાં સુધી આ પ્રશ્નનો નિકાલ નહીં થાય, કાલે કંઈ એમને કંઈ થઈ જશે તો એમાં સાખી લેવામાં નહીં આવે. મેડિકલની ટીમ પણ આ બેનની હાલત શું છે. નર્મદાના સાગબારાની અંદર કે જ્યાં આદિવાસી ખેડૂતો દ્વારા જંગલ જમીન ખેડવાને મુદ્દે ધરણાનો આજે 11મો દિવસ. જંગલ જમીનના હક અધિકાર માટે ખેડૂતોનું આંદોલન યથાવત. પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ધરણા સ્થળની મુલાકાત લીધી. મહેશ વસાવાએ ખેડૂતો સાથે મુલાકાત કરી ખેડૂતોની રજૂઆત અને સમસ્યા અંગે પણ ચર્ચા કરી. જંગલ જમીનના હક મુદ્દે મહેશ વસાવાનું આદિવાસી ખેડૂતોને સમર્થન. 11મા દિવસે પણ આંદોલન અહિંસક ધરણા આંદોલનના રૂપમાં અત્યારે યથાવત છે. સાથે જે રીતના આંદોલન છે, આંદોલનને અલગ અલગ રાજકીય પક્ષના નેતાઓ છે તે સમર્થન આપી રહ્યા છે. એ જ રીતના મહેશ વસાવાએ પણ આંદોલનકારીઓની વચ્ચે જઈ અને તેમની વાત સાંભળી, સમસ્યા સાંભળી, તેઓની મુલાકાત લીધી. ખેડૂતોની માંગણીઓને લઈ સરકાર સામે પણ સવાલો છે તે ઉઠાવ્યા. જંગલ જમીનના પ્રશ્ને કાયમી ઉકેલની પણ ખેડૂતોની માંગ છે, તેને સમર્થન મહેશ વસાવાએ આપ્યું. મહેશ વસાવા આજે 11મા દિવસે આદિવાસી જે ખેડૂતો છે તેમના સમર્થનની અંદર પહોંચ્યા હતા. જંગલ જમીન ખેડવાના મુદ્દાને લઈ સરકાર પાસે કાયમી ઉકેલની પણ માંગ કરવામાં આવી. કોપી ગામની અંદર જે જમીન ખેડાણની અંદર જે આંદોલન ચાલે છે અને એ આંદોલનની અંદર કોપી ગામ અને બીજા અનેક ભારતી ઉપર ગામો છે એ લોકોએ વર્ષોથી જમીન 2002થી ખેડવાનું ચાલુ કર્યું છે અને લોકો આટલા વર્ષોથી ખેડે છે. એ જમીનો ઉમરપાડા તાલુકો અને સાગબારા તાલુકો આમ બંને મિક્સ છે અને એ જમીનો વર્ષોથી 2000થી ખેડે છે. આ 2026 ચાલે છે તો 2025 એટલે કહેવાનો મતલબ 25 વર્ષ થઈ ગયા આ લોકો જમીનો ખેડે છે, છતાં એને ખેડવા નથી દેતા. એટલે આદિવાસી સમાજે એક આંદોલન ઊભું કર્યું છે અને એ ધરણા પર આજે જ્યાં આ લોકોએ અવરોધ કર્યો હતો ત્યાં જ ધરણા પર લોકો બેઠા છે. અને ખાસ કરીને મારે એટલા માટે કહેવું છે કે એક આગેવાન આ વિસ્તારની અંદર લીલાબેન વસાવા જે ન્યાય સમિતિના અધ્યક્ષ હતા નર્મદા જિલ્લાના, અને એમણે આજે લડત ઉપાડી છે અને એ આજે એમણે આવેદનપત્ર પહેલાં આપ્યું અને આવેદનપત્ર કલેક્ટરમાં આપી અને એમણે કીધું કે અમે ધરણા પર બેસીએ છીએ, ઉપવાસ પર બેસીએ છીએ. આજે 11મો દિવસ છે છતાં બી આ બેનને કોઈ મેડિકલ સુવિધા આપવામાં નથી આવી. કોઈ એકાદ નર્સ પણ એમનું ટેમ્પરેચર કે એમનું સુગર કે એમનું પ્રેશર માપવા નથી આવ્યું. તો શું આદિવાસી છે એટલે એના માટે કોઈ નહીં આવવાનું? અહીં ગાડી આ બહેનોના કહેવાથી અહીં ગાડી ગુંડાઓ આટા મારે છે રાતે. એ કોના ગુંડાઓ છે? કાલે ઉઠીને આ બહેનોને કંઈ થશે અને આટલી મોટી સંખ્યામાં લોકો આજે આંદોલન કરતા હોય તો આવી રીતે તો અહીં પોલીસ પ્રોટેક્શન પણ અહીં ઊભું જોઈએ અને મેડિકલની ટીમ પણ આ બેનની હાલત શું છે. કાલે ઉઠીને કંઈ આ બેનને થશે તો ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી સમાજ મોટા આંદોલન પર ઉતરી જશે અને આ સરકારને વિધાનસભાનો ઘેરાવો કરવો પડશે કે આ બેનને સુવિધા આપો. કેમ કે એનું કારણ છે કે આદિવાસી છે એટલે કોઈ જોવા પણ નથી આવ્યું. એટલે મારે સરકારને અને અહીંના વહીવટી તંત્રને પણ, કલેક્ટર હોય કે પછી ટીડીઓ હોય, ડીડીઓ હોય કે પછી અહીંના જે કંઈ ચૂંટાયેલા લોકો છે એ લોકોએ અહીં ધ્યાન રાખવું જોઈએ. અને ખાસ કરીને મારે કલેક્ટરશ્રીને જાણ કરવી છે. એમને આવેદન આપ્યું છે આ લોકોએ, છતાં તમને ખબર છે કે ઉપવાસ પર બેઠા છે. આજ લગી તમે જાતે અહીં ગાડી કલેક્ટર એટલે તમે અમારા ટેક્સના પૈસા તમે પગાર લઈને અહીં ગાડી અમારા સેવક છો. તમે સેવા કરવા માટે નહીં પણ તમે એક અમારી રક્ષણ કરવા માટેના લોકો છે. અમે જ્યારે અમારા બહેનો આટલી બધી ધરણા પર બેઠા ને જ્યારે એની મેડિકલની સુવિધા નહીં હોય, જ્યારે
બહારથી કોઈ લોકો એને દબાવવા માટે અહીં ગાડીઓ ફેરવતા હોય ને આ રોડ પર છે, કંઈ ગામમાં નથી, તો આ બહેનો કેટલા ટાઈમ અહીં ટકે, કેવી રીતે એ કરશે? કાલે કંઈ એમને કંઈ થઈ જશે તો એમાં સાખી લેવામાં નહીં આવે. એટલે મારે કલેક્ટરશ્રીને આ નિવેદન છે અને રાજ્યપાલને પણ નિવેદન છે, મુખ્યમંત્રીને પણ નિવેદન છે કે આ વસ્તુ બેનને ચેકઅપ થવા માટે અહીં ગાડી મેડિકલ ટીમ હોવી જોઈએ અને અહીં એમને રક્ષણ માટે પોલીસ પણ હોવી જોઈએ. જ્યાં સુધી આ પ્રશ્નનો નિકાલ નહીં થાય અને બેન ઉપવાસ પર છે, એને કંઈ થઈ જશે તો એની જવાબદારી સરકારની રહેશે, પ્રશાસનની રહેશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.